ચલો બરાબર નામ બોલો બોલો આમને શું કહેવાય આને શું કહેવાય સંતરો યસ ઇંગ્લિશમાં શું કહેવાય? સંતરો ઇંગ્લિશમાં સંતરો અચ્છા આને આને ઓ કહેવાય. આને ઓછી જમરૂખ જમરૂક પછી ગ્રેપ્સ ગ્રેપ્સ બરોબર આને શું કહેવાય કેરી કેરી કલરમાં માટી જાય. કેલું કેલું અને આને લીંબુ લીંબુનું રસ સાચી વાત છે ભાઈ લીંબુ 100% સાચા હો તમે પછી આને કેલું સાચી વાત પછી આને એપલ અરે રે વાહ વાહ દોસ્ત વાહ ઇંગ્લિશ ગુજરાતી બધું. પછી આને સ્ટ્રોબેરી વાહ સરસ સરસ પછી આને ગ્રેપ્સ વાહ એ દ્રાક્ષ દ્રાક્ષ બરાબર પછી આને શું આ તો આવું મેં મેં જ બે છે આ તો એમ લાગ્યું એમને રમકડો છે પેલું બેટા ઇંગ્લિશમાં શું કહેવાય એને? ઓરેન્જ કે આમ સંતરાને શું કહેવાય? આ તો સંતરાને શું કહેવાય? ખબર નહીં નહીં ખબર. મને નહીં ખબર તને પણ. આને જ ખબર નહીં શું રોહિત કાકાને નહીં ખબર. હા ભાઈ જો આ છાબડી એમ એક એક વસ્તુ મૂકવાનું આનું બોલો આને બાસ્કેટ કહેવાય. લો બોલો શું શું નામ શું કહેવાય? ઓરેન્જ પછી એક એક નાખો પછી બીજું પછી બીજું પોલીમું નાખો આને શું કહેવાય કેરી કેરી કલરમાં પછી આનાના જમરૂખ જમરૂક બરાબર પછી લીંબુ લીંબુ પછી પછી શું કહેવાય એપલ રાઈટ પછી ઉડાવો કેલું મૂકો એનું શું કહેવાય ઇંગ્લિશમાં? કેલું ઇંગ્લિશમાં શું કહેવાય? કેલું શું કહેવાય? બનાના બનાના બધું આપણે પણ બોલતા પછી આને આને દ્રાક્ષ ગ્રેપ્સ બસ અહીંયા મૂકી આને આપો મૂકી દો પછી પછી બીજું મૂકો આને શું કહેવાય શું કહેવાય એને સ્ટ્રોબેરી રાઈટ પછી આ શું આ તો કોઈ ખબર જ નહીં યાર આને એક મૂકી જ દઈએ આપણે બરાબર એટલે આ વસ્તુ છે તો મસ્ત આપણે ફૂટ આપણે પેક કરી દેવાનું હા હા ક્યાંક થેલી આમાં ભરી દેવાનું બરાબર આમાં ભરી પછી ભરી દેવાનું જો રેડી લઈ જવાનું આ આમે આ અંદર મૂકી દીધું ચલો આ નામ ખબર નહીં પણ અંદર મૂકી દી આ એવું પોટલું છે બગડતું નહીં હોય આ બધું ફ્રૂટ બગડે નહીં આનાથી મને ખબર નહીં એ ટેબ્લેટ બગડે નહીં ને એટલે ફ્રૂટ બગડે નહીં હા એ જ. બસ રેડી હા ચલો બસ